હજીરા કવાસ ગામના 45 વર્ષીય ટ્રાન્સપોર્ટ વ્યવસાયીએ અડધી રાતે ઓએનજીસી બ્રિજ પરથી આત્મહત્યા કરી હોવાની આશંકા સાથે ફાયર વિભાગ દ્વારા તાપી નદીમાં શોધખોળ હાથ ધરવામાં આવી છે। આ અંગે ઈચ્છાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે। હજીરા કવાસ ગામના ટ્રાન્સપોર્ટ વ્યવસાયી સતીશભાઈ રમણભાઈ પટેલે મગદલા ઓએનજીસી બ્રિજ પરથી અડધી રાત્રે જમ્પ લાવી આત્મહત્યા કરવાની આશંકા સાથે શોધખોળ શરૂ કરાઈ છે। બ્રિજ પર બનાવના સ્થળેથી તેમની ગાડી મળી આવ્યા બાદ સુરત ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને ફાયર ટીમ દ્વારા તાપી નદીમાં શોધખોળ કાર્ય હાથ ધર્યું છે। આ બનાવ અંગે વધુ તપાસ ઈચ્છાપુર પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવી રહી છે। પોલીસ દ્વારા આત્મહત્યાના કારણ અને ઘટનાના સંદર્ભમાં તપાસ ચલાવવામાં આવી રહી છે। હું ઈશ્વર પટેલ, ઇન્ચાર્જ ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર, સુરત મહાનગરપાલિકા ફાયર ડિપાર્ટમેન્ટ। ગઈ કાલે એક કવાસ ગામના સતીશભાઈ રમણભાઈ પટેલ ઉંમર વર્ષ 35 થી 40 વર્ષની હશે, જેઓ કાલે 25 તારીખના રોજ સાંજે 7 થી 9 વાગ્યાના અરસામાં મગદલા બ્રિજ તાપી નદીની ઉપરથી જમ્પ કરેલ હોય એવા ફાયર કંટ્રોલને કોલ મળતાની સાથે સુરત ફાયર બ્રિગેડ અને એમાં જીઆઈડીસીની ફાયર ટેન્ડર ઘટના સ્થળે પહોંચીને સ્થળ તપાસ કરતાં માલુમ પડેલ કે કોઈ વ્યક્તિ તાપી નદીની અંદર પડી ગયેલ છે। એને રાત્રે 9 વાગ્યાથી લઈને અત્યાર સુધી ફાયર ડિપાર્ટમેન્ટ શોધખોળ હાલ કરી રહેલ છે। અત્યાર સુધી શોધવામાં સફળતા મળેલ નથી।